શહેરને સ્વચ્છ રાખવા પાલિકાએ એક નવો જ આઈડિયા આવ્યો છે અને એના માટે 5 કરોડ ખર્ચી નાખ્યા છે। 2 વર્ષ પહેલા શહેરના 40 જેટલા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ હાઇડ્રોલિક ડસ્ટબિન નાખવામાં આવ્યા, જેમાં કચરો ભરાય એટલે આપોઆપ બીપ વાગે અને તેને ખાલી કરવાની વ્યવસ્થા થઈ જાય। પણ આજે હાલત એવી છે કે અનેક ડસ્ટબિનના ઉપર કોથળા બાંધી દેવામાં આવ્યા છે। આખરે કેમ? બસ એ જ તો જાણવા જેવું છે। વડોદરાને સ્વચ્છ રાખવા પાલિકાનું આયોજન। કચરો ઉઠાવવા બનાવ્યા હાઇડ્રોલિક ડસ્ટબિન। પણ પ્લાનનો થઈ ગયો કચરો, પૈસાનું થયું પાણી। વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકાએ એક આયોજન કર્યું। 5 કરોડના ખર્ચે પાલિકાએ શહેરની ઓપન જગ્યાઓમાં હાઇડ્રોલિક અંડરગ્રાઉન્ડ બનાવવાનું આયોજન કર્યું, જેના માટે હાઇડ્રોલિક ડસ્ટબિન લગાવવામાં આવ્યા। પરંતુ તેની યોગ્ય જાળવણી અને નાગરિકોમાં પણ જાગૃતિના અભાવે જુઓ આ ડસ્ટબિન શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે। શહેરના 4 ઝોનમાં 10-10 હાઇડ્રોલિક ડસ્ટબિન મુકાયા હતા, જેમાંથી શહેરના તમામ ઝોન મળી માત્ર 3 થી 4 ડસ્ટબિન એવા હશે જેનો ઉપયોગ યોગ્ય માત્રામાં થતો હશે। બાકી તો તમે જુઓ છો તેમ કચરો તો નખાય છે, પરંતુ ડસ્ટબિનની અંદર નહીં, ડસ્ટબિનની બહાર। ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ 5.5 કરોડની છે। સદર પ્રોજેક્ટ કોસ્ટમાં કન્સ્ટ્રક્શન કોસ્ટ પ્લસ 5 વર્ષનો ઓપરેશન અને મેન્ટેનન્સ પીરિયડ સામેલ છે। જાગૃતતામાં તો અમને 40 સ્પોટ્સમાંથી મહદઅંશે સફળતા મળી છે, પણ અમુક સ્પોટ એવા છે કે જ્યાં તમે કીધું એ પ્રમાણે જાગૃતતાનો અભાવ છે, તો એના માટે જરૂરી ઇન્ફોર્મેશન, કોમ્યુનિકેશન, બિહેવિયર ચેન્જની જુદી જુદી એક્ટિવિટીઓ કરવી જરૂરી છે, જે અમે જાગૃતતા માટે કરવાનું આયોજન પણ કરવામાં આવે છે। પાલિકાના શાસકો માને છે કે વડોદરાના નગરજનોની સિવિક સેન્સનો અભાવ પણ જોવા મળ્યો છે, કારણ કે જે રીતે ડસ્ટબિન લોકોની સુવિધા માટે જ મુકાયા છે, પરંતુ લોકો ઉપયોગ ન કરે તો શું થાય? એટલે અનેક જગ્યાએ ડસ્ટબિન બંધ રાખવાનો વારો આવ્યો છે, તો કે પાલિકા હવે એના ઉપર પણ કામ કરી રહી છે। બિન ભરાઈ જાય એટલે બીપ વાગે અને આનું જે કેરિયર છે એના ડ્રાઈવરને ખબર પડે અને આ રીતે બિન ખાલી કરવામાં આવતી હોય છે। પરંતુ જાહેર જનતા બિન હોવા છતાં આજુબાજુ કચરો નાખે, તેના માટે જનજાગૃતિની જરૂર છે। આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ છે કે કોર્પોરેશન વડોદરા વધુ સ્વચ્છ અને સુંદર બને એ દિશામાં ઘણો ખર્ચ પણ કરી રહી છે, ઘણા પ્રયત્નો પણ કરી રહી છે। નાગરિકો પણ આમાં સાથ સહકાર આપે તો આજે નવી સુવિધા ઊભી કરી છે એમાં પણ આપણને વધુ સરળતા પડે અને વડોદરા શહેર સાચા અર્થમાં સ્વચ્છ બની શકે। કદાચ આના ઓપરેશન મેન્ટેનન્સમાં કંઈક નાની મોટી ગરબડ હશે તો એમને પણ સૂચિત કર્યા છે, અધિકારીઓને પણ સૂચિત કર્યા છે કે તાત્કાલિક ધોરણે આ બિન સાફ થાય અને આજુબાજુ પડેલો કચરો પણ તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે। આ ડસ્ટબિન માટે જ્યારે ખાતમુહૂર્ત કરાયું હતું ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ પણ થયો હતો। લોકોનું કહેવું છે કે તેનાથી ગંદકી વધશે, જોકે વિપક્ષનું કહેવું છે કે સ્માર્ટ સિટીના નામે શહેરમાં ડસ્ટબિન અંડરગ્રાઉન્ડ બનાવવા માટેની જીદના કારણે આ ઓપન સ્પોટ પર ડસ્ટબિન તો નંખાયા, પરંતુ સ્થિતિ બગડી ગઈ। અને આપણા વડોદરા શહેરમાં અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન બનાય, સૌથી પહેલાં વાત તો એ છે કે જે શહેરની અંદર આખા હિન્દુસ્તાનમાં સૌથી પહેલાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન આવી, ગ્રેવિટીથી પાણી આવે તેની વ્યવસ્થા કરી આ સર સયાજીરાવ ગાયકવાડે। આપણા શહેરની અંદર ગેસ લાઇન નીચેથી જાય છે, કેબલો વાયરો જાય છે, ત્યાં ડસ્ટબિન અંડરગ્રાઉન્ડ બનાવાય। પહેલાં તો તમારી થોટ, તમારી વિચારધારા શું છે એ સમજવાની જરૂર છે। એટલે આજે કરોડો રૂપિયા એના પાછળ ખર્ચો કરી, ધુમાડો કરી અને લોકોને હેરાનગતિ ઊભી કરી છે, એના સિવાય કોઈ નથી। ખરેખર આની તપાસ થઈ જોઈએ, ઇન્ક્વાયરી થઈ જોઈએ, કેમ આ બનાવાઈ અને કોના માટે બનાવાઈ। વડોદરા કોર્પોરેશન સ્વચ્છતામાં 33મા ક્રમાંકથી આગળ ધપવા માટે વલખા મારી રહી છે, પરંતુ યોગ્ય આયોજન કે પ્રજા સાથેના તાલમેલના અભાવે લોકોના કરોડો રૂપિયાનું પાણી થઈ જાય છે। વડોદરા મહાનગરપાલિકાએ સ્માર્ટ ડસ્ટબિનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ આ સ્માર્ટ ડસ્ટબિનની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો। શહેરના 40 જેટલા સ્થળો પર આ પ્રકારે હાઇડ્રોલિક સ્માર્ટ ડસ્ટબિન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા। આ પાછળનું કારણ એક જ હતું કે વડોદરા શહેરને સ્માર્ટ બનાવવામાં આવે, સ્વચ્છ બનાવવામાં આવે,
પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ છે। ના ફક્ત એક આ ભૂમિનગરનું ડસ્ટબિન, પરંતુ વડોદરા શહેરના તરસાલી હોય, માંજલપુર હોય, આ તમામ વિસ્તારમાં જે ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે તેની પરિસ્થિતિ આ જ પ્રકારની છે। સ્માર્ટ ડસ્ટબિનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખનાર મહાનગરપાલિકા આ સ્માર્ટ ડસ્ટબિનની જાળવણી કરી શક્યું નથી। પરિણામે ઓપન સ્પોટને દૂર કરવા માટેના સ્વપ્ન ફક્ત ચોપડા પર જ રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની જે કર્મચારીઓની અને અધિકારીઓની બેદરકારી છે તેના કારણે વડોદરા શહેરના નગરજનોએ કચરાની વચ્ચે રહેવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। આજના સુધરેલા સમાજમાં પણ